નમસ્કાર, સ્માર્ટ ટેક વિથ કનૈયા યુટ્યુબ ચેનલમાં હું કનૈયો લિંબાચિયા આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરું છું. દોસ્તો, આજના વિડીયોમાં આપણે વોટ્સએપના એક ફીચર વિશે જાણવાના છીએ, વોટ્સએપની એક સેટિંગ વિશે જાણવાના છીએ. પરંતુ એ પહેલાં આપ સર્વેને હું કહેવા માગીશ કે જો તમે લોકોએ હજુ સુધી અમારી આ સ્માર્ટ ટેક વિથ કનૈયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેશો. અને તમારી જાણ ખાતર જણાવી દઉં કે અમારી આ યુટ્યુબ ચેનલમાં દરરોજ સવારે 9 વાગે અલગ અલગ ટાઈપના ટેકનોલોજીથી ભરપૂર વિડીયોઝ અપલોડ થાય છે, તો તેની નોટિફિકેશન જોવાનું ચૂકશો નહીં. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, તમે કહેવાય ને કે સ્ટેટસ તો મૂકતા જશો વોટ્સએપ પર, બરાબર છે. અને આ જમાનામાં કહેવાય ને કે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરતા હોય એવા તો કોઈ વ્યક્તિઓ લગભગ નહીં હોય, બરાબર છે. બ્લાઇન્ડ હોય, પાર્સલી હોય, ટોટલી હોય કે હેન્ડીકેપ હોય, કોઈ પણ હોય, બધા જ કહેવાય ને કે સ્માર્ટફોન યુઝ કરતા જ હોય છે. અને એમાં આ બધી સોશિયલ મીડિયાની ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી એપ્લિકેશનો પણ યુઝ કરતા હોય છે. તો એમાં એની એક લોકપ્રિય એપ્લિકેશન વોટ્સએપ, જે લોકો તમે યુઝ કરતા હશો અને એમાં સ્ટેટસ પણ મૂકતા હશો. તો મિત્રો, શું તમે એવું ઈચ્છો છો કે તમે સ્ટેટસ કહેવાય ને કે મૂકો વોટ્સએપ પર, તો એ સ્ટેટસ જે તમારું છે, ફોટો હોય, વિડીયો હોય, લિંક હોય કે ટેક્સ હોય કે ગમે તે હોય કે કોઈ જાહેરાત હોય, બરાબર છે, ગમે તે હોય, એનીવે એ તમારું વોટ્સએપ સ્ટેટસ ઓટોમેટિક કહેવાય ને કે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી તથા ફેસબુક સ્ટોરી, એટલે કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ઓટોમેટિક શેર થઈ જાય. જી હા દોસ્તો, તમે સાચું સાંભળ્યું, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ઓટોમેટિક શેર થઈ જાય. ભલે તમે ત્યાં કરો કે ના કરો, ફક્ત વોટ્સએપ પર સેટ કરો સ્ટેટસ અને ઓટોમેટિક ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં સેટ થઈ જાય. તો શું તમે આવું કરવા માગો છો? જો કરવા માગતા હોય તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો. અને જો તમે પહેલેથી જ કહેવાય ને કે આ ટ્રિક્સ વિશે જાણો છો તો વિડીયોને સ્કીપ કરી શકો છો. જે લોકો નથી જાણતા, જાણવા, સમજવા, શીખવા માગે છે તેવા લોકો જ વિડીયોમાં અંત સુધી બન્યા રહે. અને હા, આ ફીચરનો લાભ લેવા માટે દરેક વિડીયોમાં આપણે કહીએ છીએ એ પ્રમાણે અત્યારે આપણે વોટ્સએપની વાત કરી રહ્યા છીએ, તો વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવી એપ્લિકેશનોને અપડેટ કરી લો છે તેવી ખાસ નમ્ર અપીલ છે. તો આપનો વધારે કિંમતી સમય ન લેતા ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. હોમ બટન, સિસ્ટમ હોમ, AZ સ્ક્રીન રેકોર્ડર. તો આપણે સર્વપ્રથમ વોટ્સએપ ઓપન કરીશું. The WhatsApp 600 Watt New Community. ત્યારબાદ મોર ઓપ્શનમાં More Ask me to add more options button pop-up window. ત્યારબાદ સેટિંગ્સ, Selected read all. Selected settings. Settings. ત્યારબાદ પ્રાઇવેસી, Account. Secure privacy. Block contacts. Disappearing privacy. ત્યારબાદ સ્ટેટસ, About. Links. Status. My contacts button. Status. My contacts button. આના પર ડબલ ટેપ કરીશું. Status privacy. સ્ટેટસ પ્રાઇવેસી, તો અહીંયા તમારે સ્ટેટસ કોને બતાવવું છે એ સિલેક્ટ કરવાનું આવે છે. તો જો તમને બતાવું, Back but status who can see my status updates. ઓકે, તો મારું સ્ટેટસ અપડેટ કોણ કોણ જોવું જોઈએ? તો Checked my contacts radio button. માય કોન્ટેક્ટ, Unchecked my contacts except radio button. ઓકે, 9 excluded button. Unchecked only share with radio button. બરોબર, 2 included button. ઓકે. તો આ બધા ફીચર વિશે તો તમે જાણો જ છો, પણ હજુ આપણે લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરવાનું છે. જુઓ, Allow sharing, let people who can see your status reshare and forward it. On. ઓકે. તો આ આપણે ટ્રાન્સલેટ કરીને જોઈએ. OCR and શેર કરવાની મંજૂરી આપો જે લોકો તમારી સ્થિતિ જોઈ શકે છે તેમને ફરીથી શેર કરવા અને તેને ફોરવર્ડ કરવા માંગો. dot on. ઓકે, તો
આ કહેવા એમ માગે છે કે માની લો કે હું કોઈ સ્ટેટસ મૂકું અને એ વિડીયો, ફોટો, લિંક્સ કે ટેક્સ જે પણ છે એ તમને ગમી જાય તો કહેવાય ને કે આ બટન માની લો કે મેં ચાલુ રાખ્યું છે તો મારા સ્ટેટસને તમે ડાયરેક્ટલી જેમ આપણે ઇન્સ્ટાગ્રામ રીલ્સને કેવું શેર કરીએ છીએ અથવા તો અપલોડ કરીએ છીએ સ્ટેટસમાં, એવી રીતે મારા સ્ટેટસને તમે અપલોડ કરી શકો છો. પણ એના માટે આ બટન ઓન હોવું જોઈએ. જો અત્યારે મારા ઓન છે. To allow sharing, let people who can see your status reshare and forward it. On. આ મારા ઓન છે તો કોઈ પણ મારું સ્ટેટસ કહેવાય ને કે પોતાના સ્ટેટસમાં લગાવી શકે છે. હું આ બંધ કરી દઉં Off, switch off. તો હવે કોઈ લગાવી નહીં શકે, પણ મને કોઈ વાંધો નથી એટલે હું ઓન રાખું છું. On, switch on. ઓકે, તો આ પહેલું ફીચર હતું. બીજું ફીચર જોઈએ. લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. Share across apps. સમગ્ર એપ્સમાં શેર કરો. સમગ્ર એપ્સમાં શેર કરો એટલે કે તમારા જેટલી પણ સોશિયલ મીડિયાની એપ છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ સ્ટેટસ જેવી જગ્યા ઉપર તમારું સ્ટેટસ જે છે એ શેર કરો, વિડીયો અથવા તો જે પણ તમારી મતલબ કે જાહેરાત છે તે. સ્વાઇપ કરીશું લેફ્ટ ટુ રાઇટ. Automatically share your status to your Facebook or Instagram stories. Manage in Accounts Center. ઓકે, તો આને ઇંગ્લિશમાં બોલ્યું છતાં આપણે ગુજરાતી ભાઈઓ આપણા વિડીયો જુએ છે તો ગુજરાતીમાં એકવાર સંભળાવી દઈએ. તમારી Facebook, અથવા Instagram, વાર્તાઓ પર તમારી સ્થિતિને આપમેળે શેર કરો. એકાઉન્ટ્સ સેન્ટરમાં મેનેજ કરો. ઓકે, બરોબર. તો આ કહેવા માગે છે લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીએ. Facebook story off. ફેસબુક સ્ટોરી ઓફ. તો માની લો કે તમે આ ઓફ છે એના પર ડબલ ટેપ કરીને ઓન કરશો તો તમે જે પણ સ્ટેટસ શેર કરશો એટલે કે જે પણ વિડીયો કે પછી કોઈ પણ સામગ્રી સ્ટેટસમાં ચડાવશો એ બધી ઓટોમેટિક ફેસબુકમાં પહોંચી જશે. તો આપણે ઓન કરીશું. On, switch on. ઓકે, ત્યારબાદ લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીએ. Instagram story off. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી. તો હું જે પણ સ્ટેટસમાં હમણાં જેમ આગળ કહ્યું એ પ્રમાણે લિંક્સ, ફોટો, ટેક્સ, વિડીયો અપલોડ કરીશ સ્ટેટસમાં એ ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી તરીકે રહી જશે ઓટોમેટિક. હું નહીં કરું છતાંય પણ ક્યારે આ બટન ચાલુ કરીશ ત્યારે. તો ડબલ ટેપ કરું છું. On, switch on. ઓકે, ત્યારબાદ એનું એક લખાણ છે, લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીને તમને બંચાવું જુઓ. Changes to your privacy settings won't affect status updates that you've sent already. ઓકે, તો આ ગુજરાતીમાં સાંભળો. તમારી ગોપનીયતા સેટિંગ્સમાં ફેરફારો તમે પહેલાથી મોકલેલા સ્ટેટસ અપડેટ્સને અસર કરશે નહીં. ઓકે, તો આ એવું કહેવા માગે છે માની લો કે તમે પહેલેથી આ સ્ટેટસ મૂકેલા છે અને પાછળથી તમે કહેવાય ને કે આ બંને વસ્તુને અથવા તો આ ત્રણેય વસ્તુ જે પહેલાં કીધી કે કોઈ તમારું સ્ટેટસ પોતાના સ્ટેટસમાં રાખી શકે એ, પછી તમારું સ્ટેટસ ફેસબુકમાં ઓટોમેટિક સ્ટોરીમાં રહી જાય તે, અને ત્રીજા નંબરનું જે તમારું સ્ટેટસ માં રહેલી સામગ્રી ઓટોમેટિક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રહી જાય તે. આ ત્રણેય વસ્તુઓ ત્યારે જ કામ કરશે જ્યારે આ તમે પહેલાં સેટિંગ કરી અને પછી જો સ્ટેટસ અપલોડ કરશો તો જ આ ત્રણ વસ્તુ લાગુ પડશે તમને. બાકી તમે પહેલાં કહેવાય ને કે વિડીયો અપલોડ કરી દેશો અથવા તો ફોટો, ટેક્સ, લિંક્સ રાખી દેશો સ્ટેટસમાં અને ત્યારબાદ આ ત્રણ સેટિંગ કરી દેશો તો તમને લાગુ પડશે નહીં, એમ આ કહેવા માગે છે. તો આશા રાખું છું કે આપને સમજાઈ ગયું છે. ના સમજાયું હોય તો ફરી એકવાર રિમાઇન્ડ કરીને સાંભળી લેશો. Back button. Status privacy. ઓકે, તો આ રીતનું જે છે એ સેટિંગ હતું, બરાબર છે. આ નવું અપડેટ છે આ વોટ્સએપનું. તો હવે તમે નક્કી કરી પહેલાં એવું નક્કી કરી શકતા હતા કે વોટ્સએપમાં કોણ કોણ તમારું સ્ટેટસ જોવું જોઈએ, જેમ કે માય કોન્ટેક્ટ, એક્સેપ્ટ, ઓનલી શેર વિથ એવું હતું. હવે એમાં એક નવો સુધારો કરવામાં આવ્યો છે, નવું ફીચર એડ કરવામાં આવ્યું છે કે જેમાં આ ત્રણ વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારું સ્ટેટસ કોઈ વોટ્સએપમાં પણ કહેવાય કે ડાયરેક્ટ ત્યાંથી ફોરવર્ડ કરી શકે. સેકન્ડ નંબર ઉપર તમારું સ્ટેટસ ઓટોમેટિક ફેસબુક સ્ટોરીમાં જતું રહે. ત્રીજું, તમારું સ્ટેટસ ઓટોમેટિક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જતું રહે. તમે શેર કરો કે ના કરો
પણ આ 3 ફીચર ચાલુ હશે તો આ પાક્કું 110% મેં કહ્યું એ પ્રમાણે સેટ થઈ જ જશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો તમારે પણ કહેવાય ને કે આ પ્રમાણે રાખવું હોય તો કોઈ જ વાંધો નથી. પરંતુ તમે એવું ઈચ્છો છો કે તમે કોઈ લેડીઝ છો અથવા તો તમે ભલે જેન્ટ્સ છો છતાંય તમારા સ્ટેટસમાં રહેલી કોઈ પણ બાબત એ તમારા સીમિત જ રહેવી જોઈએ. કોઈ અન્ય એનો યુઝ ના કરવો જોઈએ અથવા તો અન્ય સોશિયલ મીડિયામાં શેર ના થવી જોઈએ. તો હમણાં જ આ સેટિંગને ચેન્જ કરી દો. તો આશા રાખીએ છીએ કે તમને આ જે અમે સમજાવ્યું એ દરેક માહિતી સમજાઈ ગઈ હશે અને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓલ પર સેટ કરી લેજો, જેથી દરરોજ સવારે 9 વાગે વિડીયોની નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં. અને હા મિત્રો, કોમેન્ટમાં જરૂરથી લખજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. નેક્સ્ટ તમે કેવા ટૉપિક પર વિડીયો ઈચ્છો છો તે પણ જરૂરથી લખજો. હું હતો કનૈયો લિંબાચિયા. મળીશ નેક્સ્ટ આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં. ત્યાં સુધી મને આપો રજા. બધાને જય માતાજી, જય હિન્દ. Smart